મારે આજ સાંભળવું તું. તમે મારી વાત અડધી જ સાંભળી ભૂપેન્દ્રભાઈ. દિવાળી જેવા તહેવારમાં માણસ બહારગામથી ઘરે આવે અને તમે મારા દીકરાને ઘરેથી બહારગામ મોકલો છો, આ વ્યાજબી કહેવાય? ભાભી, આ ક્યાં એક જ દિવાળી છે? ભાઈ, દિવાળી તો દર વર્ષે આવવાની. આયુષ્યનું એનાથી ઊંધું છે. આજે છે અને કાલે નથી. કાકા દિવાળી તો સાથે જ ઉજવવાની હોય ને. ભાઈ આ વખતની જ તો વાત છે, બાકી બધો તહેવાર તો આપણે સાથે જ મનાવીશું ને. ના બે, દિવાળી દિવાળી એમાં વડીલોની સાથે જ રહેવાય ને. કંકુ, શ્રી, તમારા લગ્નને 2 મહિના થઈ ગયા. ભાઈ, આમને આમ તો તમારું જવાનું પાછળ ઠેલવાતું રહેશે. પાછળ ઠેલાય એમાં ખાટું મોઢું નથી થવાનું ને. અને દિવાળી તો બધાય ભેગું જ રહેવાય, એમાં જ મજા છે. સિયા, શું કરે છે તો? આપણે ભૂલાયેલા પ્રેમને યાદ કરાવું છું. હવે એની જરૂર નથી. એટલે તો આપણો પ્રેમ ભૂલ્યો જ નથી. હા, કારણ કે હવે મારા માટે પેઇનફુલ થતો જાય છે રિયા. શ્રી, એટલે જ કહું છું, મને સ્વીકારી લે. આપણે બંને એક થઈ જઈએ શ્રી. જો બધું થયા બાદ પણ હું તને પ્રેમથી સ્વીકારવા તૈયાર છું. દુઃખ થાય છે મને રિયા કે તું હજી પણ પ્રેમની વ્યાખ્યા અને પ્રેમનો અર્થ સમજી નથી શકી. શ્રી, હું પ્રેમનો અર્થ બરાબર સમજી ગઈ છું અને એટલે જ હું તને છોડવા તૈયાર નથી. અને તું મને છોડી દે હું થવા નહીં દઉં. જોયું ને, તારી હનીમૂન ટ્રીપ કેન્સલ કરાવી નાખીને. અમે અમારી હનીમૂન ટ્રીપ તારા કારણે નહીં રિયા, મમ્મીના કારણે કેન્સલ કરાવી છે. ઠીક છે, મમ્મીને ભૂલી જાઓ. મમ્મીને હું મનાવી લઈશ. એકચ્યુઅલી મમ્મી તને સામેથી આવીને પરમિશન આપી દેશે, પણ છતાંય હું તારી હનીમૂન ટ્રીપ કેન્સલ કરાવી નાખીશ. 100% કરાવી નાખીશ. કારણ કે તું અને કંકુ એકબીજાના નજીક આવો એ મને નથી ગમતું. કારણ કે તું મારો છે શ્રી, ફક્ત ને ફક્ત મારો. રિયા પ્લીઝ, તારી આ બધી નોનસેન્સ વાતો બંધ કર હવે તું. શ્રી, મારી વાત એકદમ સેન્સિબલ છે. જો ના હોય તો તું મને એક વાતનો જવાબ આપ. અત્યાર સુધી તારા અને કંકુ વચ્ચે હસબન્ડ વાઈફની રિલેશનશિપ ડેવલપ કેમ નથી થઈ? હું જવાબ આપ. કારણ કે તું મને ભૂલી જ નથી શક્યો. એ તારો પ્રશ્ન નથી રિયા. અને વાત રહી યાદ રાખવાની, તો હા, તું મને યાદ આવે છે, પણ ગુસ્સામાં અને ખીજમાં. તારા આવા જ વર્તનના કારણે તું મારી નજરમાંથી ઉતરતી જાય છે. એ જ બહાને નજરમાં તો છું. શ્રી, આપણે બંને ફરવા જઈએ, મજા આવશે. 2 દિવસ, માત્ર ને માત્ર 2 દિવસ. જોઈએ તો ઘરમાં આપણે ઓફિસનું બહાનું આપી દઈશું. ચાલ ને. એ શક્ય નથી. શ્રી, રિયા, તું મને ટચ કરે છે ને, એ મને નથી ગમતું જરાય. કેમ, શું થાય છે? ફિલિંગ્સ જાગી જાય છે? હા, તારી આવી જ બકવાસ વાતોના કારણે મને તારા પર ગુસ્સો આવે છે. આવવો જ જોઈએ અને તારે ગુસ્સો કાઢવો પણ જોઈએ. જ્યાં જઈને પેલી કંકુ પર ગુસ્સો કાઢ. એને જ તો આપણને જુદા કર્યા છે શ્રી. ડોન્ટ. આજે તને મારી સાથે એકલા રહેતા ડર લાગે છે ને, એ દેખાડે છે કે તને કેટલી બીક લાગે છે કે તને આપણો પ્રેમ પાછો યાદ આવી જશે. સારું જ છે, સારું છે. મારી માટે તને એ પ્રેમ યાદ કરાવો હજી ઈઝી થઈ જશે.
ક્યાં ગયા છે ફાઇલ? આ ફાઇલ ક્યાં જતી રહી? ફાઇલ ક્યાં જતી રહી? ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એમાં. નાનાશી, કંકુ, મારી ફાઇલ ક્યાં છે? કઈ ફાઇલ? અરે શું કઈ ફાઇલ કંકુ? જે કાલે રાતે વાંચતો હતો એ ફાઇલ. તારા સિવાય તો બીજું કોઈ અડવાનું નથી એ ફાઇલને. ક્યાં મૂકી ફાઇલ? પણ તમારે એકેય કાગળિયા નથી આઈડી. બીજો કોઈ તો આ રૂમમાં આવ્યો નથી કંકુ. ખબર છે કેટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે એમાં? ના શેઠ, ખબર નહીં ક્યાં છે યાર, ક્યાં મૂકી દીધી મેં. અને તને ખબર છે કંકુ, એમાં એટલા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ છે કે ભારત સરકાર અંતરિક્ષમાં ક્યાં ક્યાં સેટેલાઇટ મૂકવાની છે એનો આખો મેપ હતો એમાં. કંકુ, જો એ ફાઇલ નહીં મળે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. કાંઈ વાંધો નહીં આવે નાના શેઠ. તમે શાંત થઈ જાઓ. અને હું તમારા એકેય કાગળિયાને નથી આઈડી. તમે જ તમારા હાથે બધું મૂક્યું છે. મેં હું મૂકું અને મને યાદ ના રહી? એવું બની જ નહીં શકે કંકુ. જાત ઉપર વિશ્વાસ રખાય. રાતે તમે ઓશિકા નીચે મૂક્યું તો મેં જોયું તો. થેન્ક ગોડ કંકુ, મારું બ્લડ પ્રેશર વધી ગયું હતું, ખબર છે તને? એટલે એટલે કે ધબકારા વધી ગયા હતા મારા. હવે તમે શાંત થઈ જાઓ. અને એ કહે છે ને, પાકમાં છોકરો અને ગામમાં ધમાધમ. કંકુ, તે આજે પાછું પ્રૂફ કરી દીધું છે કે તું જ્યાં સુધી છે ને મારી સાથે, ત્યાં સુધી મારે ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. કારણ કે તું મારું સોલ્યુશન છે. અત્યારે તું આ ફાઇલ એકદમ સાચવીને મૂકી દે. હા, પપ્પા સાથે હું બેંક જાઉં છું, પછી પાછો આવીને તારી પાસે તું આ ફાઇલ લઈ લઈશ. કંકુ, આ ફાઇલ છે ને બહુ મહત્વની છે. ભાઈ, કારણ કે તું મારું સોલ્યુશન છે. हाँ मैं ओके राइट ठीक है श्योर हाँ चल बाय કંકુ જી નાના શેઠ. પેલી જે ફાઇલ મેં તને સાચવવા માટે આપી હતી ને એ ફાઇલ અમિત લેવા માટે આવશે. એને આપી દેજે. હા, અને જો કંકુ, એ ફાઇલ બહુ મહત્વની છે. જરાય ભૂલ નહીં થાય નાના શેઠ. કંકુ અને શ્રીનું હનીમૂન દિવાળી સુધી કેન્સલ કરાવ્યું. દિવાળી પછી બહાનું ન મળે તો દર વખતે કારણ શોધવા કરતાં બેસ્ટ છે એ બંનેને કાયમ માટે અલગ કરવા. જો કંકુ પોતે જ કાયમ માટે ઘરમાંથી બહાર નીકળી જાય ને શ્રી એને રોકવા આગળ પણ ના આવે તો એ બેસ્ટ રસ્તો રહેશે. હા, મારે એ જ કરવું છે. નાના શેઠના તો ભાગીદાર આવવાના છે. એ મને આવી રીતે દિવાળીના બાવા ચાળા કાઢતા જોઈ લેશે તો પછી નાના શેઠનું કેટલું ખરાબ લાગશે. હા, એક કામ કરું, એ આવી જાય ને પછી આ બધું કામ કરું. હા. ઓ કા હંધે કામ પડતું મૂકી દીધું? હા, ખબર છે ને દિવાળી માથે છે. હા, ફટાફટીને કામ પતાવ. ભાભી, હું થોડીક વાર પછી બધુંય કરી નાખીશ.
કા થોડી વાર પછીનું મુહૂર્ત છે કે તારા પેટમાં દુખે છે? જે કંઈ પણ હોય ને હમણાં જ કામ પતાવ, હા? પછી તારે મારો રૂમ પણ સાફ કરવાનો છે. હાલ કામે લાગ. અલી એ શું આમ ડોબાન જેમ ઊભી રહી છે? કામ પતાવ કીધું ને, જા કામ કર. ભાભી હું થોડીક વાર પછી પાક્કું બધું કરી નાખીશ. ક્યાં મારે જવાનું છે? તો ઘીરે કોઈ આવવાનું છે? હા, નાના શેઠના ભાગીદાર છે ને, એ ઘરે આવવાના છે. તો મારે શું? ભાભી એની દેખતા બધું કરતી હોઈશ ને તો નાના શેઠનું બહુ ખરાબ લાગશે, એટલે. તો તારે શું? કંકુ તું કોણ છો? કામવાળી ઘરના કામ ન કરે તો કોણ કરે? હું? અને એમે આખા ગામને ખબર છે કે શ્રીભાઈએ કામવાળી ભેગા લગ્ન કર્યા છે, તો ઢાંકો ડોબો શું કરવાનું? ભાભી થોડીક વાર પછી. થોડી વાર ની ટેપ બંધ કર તારી. હાલ કામ બતાવ. હું આવું ને ત્યાં સુધી હંધુય કામ પતી જવું જોઈએ. હાલ કામે લાગ. હેલો, હા કંકુબેન, હું રવિ શ્રી સરના ઓફિસમાંથી. હા બોલો ને. શ્રી સરને ફાઇલ જોઈએ છે, સવારે તમને ઘરે આપીને એ. પણ એ ફાઇલ લેવા તો કોક અમિતભાઈ આવવાના હતા ને? હા, પણ એમાં ચેન્જ છે. શ્રી સર અને અમિત સર અત્યારે મીટિંગમાં છે, એટલે મને કીધું કે તું ઘરે જઈને ફાઇલ કલેક્ટ કરી લે. ચાલશે, તમે ઘરે આવી જાઓ, ત્યાં સુધીમાં હું નાના શેઠ જોડે વાત કરી લઈશ. ના બેન, તમે એમને ફોન નહીં કરતા, એ તો અત્યારે મીટિંગમાં છે. હલો બેન. હા બોલો ને. મારે મીટિંગમાં ફાઇલ પહોંચાડવાની છે. હા, તમે ઘરે આવી જાઓ. બેન સાંભળો, હું અત્યારે પંચવટી સુધી આવીશ ને તો મને બહુ જ મોડું થઈ જશે. તમે એક કામ કરો ને, તમે પ્લીઝ પંચાયત નગરના ગાર્ડન સુધી આવી જશો. ભાઈ હું આવી તો જઈશ, પણ મેં તમને ક્યારેય નથી જોયા. ના તમે ટેન્શન નહીં લ્યો, શ્રી સરે મને તમારો ફોટો દેખાડ્યો છે, હું તમને ઓળખી જઈશ. તમે આવો તો. હા, હું તો આવી જઈશ, પણ હું એકવાર છે ને નાના શેઠ જોડે વાત કરી લઉં, પછી હું આવી જઈશ. કરી લો, મને વાંધો નથી, પણ જો મીટિંગમાં ફાઇલ લેટ પહોંચે ને તો એ મારા પર ગુસ્સો કરશે અને મારી જોબ પર ટેન્શન આવી જશે. એવું છે? તો કાંઈ વાંધો નહીં, હું ફાઇલ દેવા આવું જ છું. હા, તમે આવો. કંકુ, આ શેની ફાઇલ છે? આ નાના શેઠની, એમના ઓફિસમાં જોઈ છે એટલે દેવા જાઉં છું. ઓ, તો ભાઈ હવે તને આ બહાને ઓફિસ મળવા બોલાવે છે? ના બેન, એવું કાંઈ નથી. આ તો ફાઇલ મારે એમના કોઈક ઓફિસના ભાઈ છે એને દેવાની છે. તું એક કામ કર ને, ભાઈને ફોન કર ને એને કહી દે કે હું ઓફિસ આવું છું. એ બહાને તું એની ઓફિસ પણ જઈ આવીશ અને તમને રોમેન્સ માટે ટાઈમ પણ મળી જશે. ના બેન, એવું ન કરાય. શું કંકુ, તું ને ભાઈ બે સાવ નીરસ છો. રોમેન્સ માટે કંઈ ટાઈમ પણ નથી આપતા એકબીજાને. એ બધું મૂક, આલે પ્રસાદ. હું ને મારી ફ્રેન્ડ પરશુરામ મંદિર ગયા હતા. સોરી કંકુ. પ્રસાદ ન ઢોળાવવો જોઈએ. ભગવાન માફ કરી દેજો. મને પણ માફ કરજો. હું જાઉં. માવડી, આ બધી શું થાય છે? એટલે પ્રસાદ પડી ગયો ને હવે પગે ઠેસ લાગી ગઈ. હા, બધી અપશકનની નિશાની તો નથી ને?